જય શ્રી કૃષ્ણ. હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ખૂબ જ સોફ્ટ જવની ફુલકા રોટલી. જો તમને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સૌથી પહેલાં આપણે 1 કપ જવનો લોટ લેશું. આ જવનો લોટ કોઈ પણ ચક્કીમાં આપણને સહેલાઈથી મળી જાય છે. હવે આપણે આમાં 1 ચપટી મીઠું નાખશું. હવે આપણે આમાં જરૂર પ્રમાણે પાણી નાખશું અને રોટલી જેવો નરમ લોટ બનાવીને તૈયાર કરશું. આપણે આ લોટ બાંધવા માટે ના તો ગરમ પાણીની જરૂર છે કે ના તો આની સાથે કોઈ પણ લોટ મેળવવાની જરૂર છે. અને તેલ નાખ્યા વગર જ આપણી રોટલી છે તે ખૂબ જ સોફ્ટ બને છે. હવે આપણો આ પરફેક્ટ જવનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. આપણે આ લોટને રેસ્ટ દેવાની પણ જરૂરત નથી. આપણે આમાંથી તરત જ રોટલી બનાવીને તૈયાર કરી શકીએ છીએ. હવે આપણે આમાંથી આપણે રોટલી બનાવીએ તે માપનું જ 1 ગોળનું કાઢી લેશું. હવે આપણે આ ગોળણામાં ડ્રાય લોટ લગાડી લેશું. આ રોટલીને વણી અને તૈયાર કરી લેશું. સાઈડમાં જો થોડા કાંઠા નીકળી જાય તો એને જોઈન્ટ કરતા કરતા આપણે એને વણી લેવાની છે. હવે આપણે આ પરફેક્ટ રોટલી વણાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આને શેકી લેશું. રોટલી શેકવા માટે આપણે જે રેગ્યુલર રોટલી બનાવે છે તે લોઢી જ મેં અહીં ગેસ ઉપર રાખી દીધી છે અને તે ગરમ થઈ ગઈ છે. હવે આપણે તેની ઉપર આપણી રોટલી છે તે શેકવા માટે નાખી દઈશું. રોટલી એક સાઈડથી થોડી શેકાઈ ગઈ છે તો આપણે એને ફેરવી લેશું. રોટલી બીજી સાઈડ પણ સરસ રીતે શેકાઈ ગઈ છે તો હવે આપણે આ રોટલીને ડાયરેક્ટ ગેસ ઉપર રાખી અને ફૂલાવી લેશું. હવે આપણે આ ખૂબ જ સોફ્ટ ફુલકા રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આને એક પ્લેટમાં રાખી દઈશું અને તેના પર ઘી લગાવી લેશું. આ રીતે જ આપણે બધી ફુલકા રોટી બનાવી અને તૈયાર કરી લેશું. તો તૈયાર છે આપણી ખૂબ જ સોફ્ટ અને આપણા શરીર માટે ફાયદાકારક એવી જવની રોટલી.